સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી જવા પામી છે, જેમાં દરરોજ હત્યા, ખંડણી, મારામારી, ગેરકાયદેસર ખોદકામ જેવી પ્રવૃત્તિએ માજા મૂકી છે અને જિલ્લાનું પોલીસ તંત્ર જાણે કે તાલીઓ વગાડતું બેઠું હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે। ત્યારે હું કેબી સંઘવી, એપી ન્યૂઝ। શું તમારું નામ? મારું નામ રાજેશભાઈ ગોગાભાઈ બજાણિયા, રહેવાનું થાનગઢ, રૂપાવટી રોડ, રામંદ્રી નેસડા। શું બનાવ બન્યો હતો? બનાવ એવો છે કે પહેલાં 5-6 મહિના પહેલાં મારા ભાઈએ મૈત્રી કરાર કરાવેલો અને પછી એ અદાવતના હિસાબે બનાવ બનેલો। મારવામાં કેટલા જણા હતા? 3 જણા। કેટલા વાગે બન્યું? 1:30 વાગે। તમે ક્યારે હતા ત્યારે? હું આજે ને 1:30 વાગ્યા પછી મારો ફોન આવ્યો, મારા ભાઈ ભાવેશના ઘરનો ફોન આવ્યો, મૃતક પામનારના ઘરનાનો, કે વાડી આવો। પછી મારા ભાઈ મોટો વાડીએ ગયો અને પછી એને મને ફોન કરેલો કે તો વાડી આવી કે આ રીતે બની ગયું છે કે ભાવેશને બધાને માર્યા છે કે। પછી હું વાડીએ ગયો એટલે મારા પપ્પા કોમાં પડ્યા હતા અને મારો નાનો છે ભાઈ ભાવેશ એ મૃતક હાલતમાં ખાટલામાં હતો અને મારા મમ્મીને પેટમાં શરીરને ગોદા મારેલા હતા અને મારા ભાઈની પત્નીને જો હાથે લગાડેલું છે, બરાબર। જેમ બને એમ વહેલી તકે આરોપીને હાજર કરો તે એ જ આપણે વિનંતી છે। માનનાર વ્યક્તિના નામ? મારનાર વ્યક્તિનું નામ દિનેશ સુખા સાબરિયા, દિનેશ નાનજી સાપરા, જેસા નરસિંહ સાપરા, એને આરોપી। કોણ ભાઈ મારા? મારા ભાઈ દિનેશ સાબરિયા, એક દિનેશ નાનજી સાપરા, જેસા નરસિંહ સાપરા, 3 લોકો હતા મારવામાં। કેટલા વાગે આવ્યા હતા? 1:30 વાગે રાતે। શું લઈને આવ્યા હતા? દિનેશ સાબરિયા પાસે સરી હતી ને પેલા બીજા 2 હતા ને પેલા લાકડીઓ હતી। એમાં કોને વાગ્યું ને શું બનાવ બન્યો? મારા સાસરાને 2 શરીર ખોદા માથા માર્યા, મારા હાઉને પેટમાં માર્યો, મારા ઘરના છાતી ઉપર માર્યા અને મને અહીંયા હાથમાં માર્યું અને ઢળડી બહારથી લાકડીઓ મારી। કઈ બોલતા હતા મારતા હતી વખતે? ગાળો બોલતા હતા। મારવાનું કારણ? એ અમે 2 પ્રેમ લગ્ન કર્યા હતા એમાં। પહેલા તમારા અગાઉ ક્યાંક લગ્ન થયા હતા ને? હા, લગ્ન થઈ ગયેલા હતા, અહીંયા મારે નહોતું રહેવાનું, મારા અમને લગ્ન કરવાના હતા। આજે થાનગઢ પોલીસ સ્ટેશનના સરસણા ગામની સીમની અંદર એક ડબલ મર્ડરનો બનાવ બને છે। બનાવની હકીકત એવી છે કે એ જગ્યાએ એક ભાવેશ કરીને જે ઈસમ હતો કે જેણે અગાઉ વર્માધારની એક દીકરી સાથે મૈત્રી કરાર કરેલા હતા અને મૈત્રી કરાર કરી અને બંને લોકો ચોટીલા પોલીસ સ્ટેશનના સરઈ ગામે રહેતા હતા। એમાં દિવાળી કરવા માટે એ લોકો સરસાણા ગામે એના માતા પિતા વાગ્યું વાવતા હતા ત્યાં આવેલા હતા। જે દીકરી સાથે એમણે મૈત્રી કરાર કરેલા હતા એ દીકરીના લગ્ન અગાઉ થઈ ચૂકેલા હતા અને આ દીકરી છે એ પોતાના સાસરેથી પરત આવેલી હતી। એટલે 3 આરોપી, એક આ સંગીતા નામની દીકરીનો ભાઈ, એક એનો અગાઉનો પતિ કે જ્યાંથી એ રીસામણે આવેલી હતી અને એક એનો કાકાજી, આ 3 લોકોએ મળી અને રાત્રે સરસાણા ગામે આ લોકો પર છરી જેવા તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો, જેની અંદર ભાવેશનું થાનગઢ હોસ્પિટલે લાવતા એનું મૃત્યુ થયેલ અને એના જે પિતા છે અને રાજકોટ હોસ્પિટલ જતાં મરણ ગયેલ છે। આરોપી અને મરણ જનાર છે એ એક વિછિયા પોલીસ સ્ટેશનના 2023ના ખૂનના ગુનાની અંદર સંડોવાયેલો છે અને હાલ જામીન ઉપર હતો। જ્યારે આરોપી પૈકી એક આરોપી જેસા નરસિંહ, જે અગાઉ 2014ના 307ના ગુનાની અંદર સંડોવાયેલો છે। આ બનાવ ગંભીર હોય, પોલીસની અલગ 7 થી 8 ટીમો છે એ આરોપી પકડવા માટે છે એ પ્રયત્નશીલ છે અને ઝડપથી અમે આરોપી પકડી અને આગળ તપાસની કાર્યવાહી હાથ ધરીશું।